जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવીશું ફુલકા રોટલી। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ક્યાંથી જોવો છો એ મને જણાવજો। સૌપ્રથમ આપણે લોટનું ગુલ્લું વાળી લેશું। લોટ બાંધવાની રીત મેં તમને પહેલાં મોકલી દીધી છે, તો તમે જઈને જોઈ શકો છો। ગુલ્લાને આ રીતે લોટમાં ડસ્ટ કરી લેવાનો છે, ત્યારબાદ એની રોટલી વણી લેવાની છે। જે લોકો નવા છે, ન થાય એનાથી રોટલી પ્રોપર ગોળ તો એ કોઈ બી મોલ્ડ લઈને કટ કરી શકે છે, ડીશ કે થાળી રાખીને। હવે રોટલી થઈ ગયા પછી તવો આપણો ગરમ થઈ ગયો છે। તવાની હીટ કમસે કમ 50 to 60% જ હોવી જોઈએ લોખંડના તવાની। જે ન્યૂ છે એ લોકો નોનસ્ટિક પ્રિફર કરે છે, એમના માટે એ બેટર છે। હવે રોટલી નાખ્યાના 10 કે 15 સેકન્ડ પછી આંગળીથી થોડી હલાવી લેવાની છે કે રોટલી ચોટી નથી ગઈને લોખંડના તવામાં કરતા હોય। હવે નથી ચોંટતી તો એને પલટાવી લેવાની છે। પલટાવી લો ત્યારે ગેસ ધીમો કરી દેવાનો છે। આપણે ગેસ ધીમો કરી અને શેકાવા દેવાની છે। ચેક કરો, જો આ સાઈડથી બાકી છે તો એટલી શેકાવા દેશું અને એ શેકાઈ જાય એટલે તરત જ આપણે એને ગેસ પર ઉલટી કરી લેશું। જો આ રીતે હવે આપણો ફુલકો રેડી છે। આ રીતે બધી જ ફુલકા રોટલી કરી લેવાની છે। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને એન્જોય। થેન્ક યુ।